તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણે ઘડિયાળમાં જે સમય જોઈએ છીએ તેનો આકાશ અને સૂર્ય સાથે બરાબર શું સંબંધ છે? આજે આપણે સોલર ટાઈમ અને સંપૂર્ણ અરીસાના રસપ્રદ ખ્યાલને સમજવાના છીએ. આ માત્ર કોઈ બોરિંગ પુસ્તકીય વ્યાખ્યા નથી હો. આ તો એકદમ લાઈવ સાયન્સ છે જે રોજે રોજ આપણી નજર સામે જ બનતું હોય છે. તો સીધા પોઈન્ટ પર આવીએ. વિજ્ઞાનના મોટા મોટા શબ્દોમાં પડતા પહેલા એકદમ પ્રેક્ટિકલ વાત કરીએ. જરા વિચારો, અત્યારે સૂર્ય ક્યાં છે? આપણે આખો દિવસ કામમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ, પણ શું ક્યારેય એ નોંધ્યું છે કે આકાશમાં સૂર્યની પોઝિશન દિવસ દરમિયાન કેવી રીતે બદલાય છે? ચાલો એક કામ કરીએ. 1 મિનિટ માટે સાથે મળીને આકાશ તરફ જોઈએ. પણ હા, પ્લીઝ સૂર્ય સામે સીધું નથી જોવાનું. એ આપણી આંખો માટે નુકસાનકારક છે. બસ સુરક્ષિત રીતે અંદાજ લગાવો કે અત્યારે સૂર્ય આકાશમાં કઈ દિશામાં અને કેટલી ઊંચાઈ પર છે. આ નાનકડી એક્ટિવિટી આપણને આગળની વાત સમજવામાં બહુ જ કામ લાગશે. હવે આ બધું સમજવા માટે આપણે સીધા આપણા પાઠ્યપુસ્તકના આ લખાણ પર નજર કરીએ. અહીં એકદમ સ્પષ્ટ રીતે સોલર ટાઈમ વિશે સમજાવવામાં આવ્યું છે. ચાલો ડીકોડ કરીએ કે આ ટેક્સ્ટ બુક ખરેખર આપણને શું કહેવા માંગે છે. જો અહીં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સોલાર ટાઈમ એટલે ફક્ત ઘડિયાળના કાંટા જ નથી. લખાણ પ્રમાણે આખો દિવસ દરમિયાન એક ક્ષણ એવી આવે છે જ્યારે સૂર્ય આકાશમાં તેના મેક્સિમમ પોઈન્ટ પર એટલે કે સૌથી ઊંચા શિખર પર પહોંચે છે. બસ એ જ ચોક્કસ મોમેન્ટને જ સોલાર ટાઈમ કહેવાય છે. અને આ જ કન્સેપ્ટને વધુ ક્લિયર કરતા આપણું પુસ્તક જણાવે છે કે બપોરના બરાબર 12 વાગ્યાનો જે સમય છે તેને સોલાર નૂન કહેવામાં આવે છે. એટલે કે એક્ઝેક્ટ 12 વાગે સૂર્ય બરાબર આપણા માથા પર તેની મહત્તમ ઊંચાઈ પર હોય છે. આ માત્ર દિવસનો મિડ પોઈન્ટ નથી, પણ એક મોટું ભૌતિક સીમાચિહ્ન છે. હવે સૌથી મજાની વાત, આ સોલાર નૂન ખરેખર એક પરફેક્ટ અરીસા એટલે કે મિરર જેવું કામ કરે છે. જુઓ, તે આપણા દિવસના કુલ સૂર્યપ્રકાશને બરાબર 50-50% બે સરખા ભાગમાં વહેંચી દે છે. એક ભાગ સવારનો પ્રકાશ અને બીજો ભાગ બપોર પછીનો પ્રકાશ. લિટરલી એવું લાગે કે જાણે કુદરતે આખા દિવસને વચ્ચેથી વાળીને બે સમાન હિસ્સા કરી દીધા હોય. હવે આ સાયન્સને એકદમ લાઈવ અનુભવીએ. ચાલો અત્યારે જ આકાશ તરફ જોઈએ. જુઓ, આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ભરૂચમાં બપોરના લગભગ 12:30 વાગ્યા છે. આપણા પુસ્તક મુજબ પરફેક્ટ સોલર નૂન બરાબર 12 વાગ્યા હતો. એનો સીધો અર્થ એ થયો કે અત્યારે સૂર્યએ આકાશમાં તેનું સર્વોચ્ચ શિખર હમણાં જ પાર કર્યું છે. આજના કુલ સૂર્યપ્રકાશનો બરાબર અડધો ભાગ વીતી ચૂક્યો છે અને બાકીનો અડધો ભાગ એ છે જેનો અનુભવ આપણે આજના બાકીના દિવસમાં કરીશું. ભરૂચના આ 12:30 વાગ્યાના ઉદાહરણથી એક વાત તો એકદમ ક્લિયર છે કે આ ફક્ત કોઈ પુસ્તકમાં છપાયેલી થિયરી નથી. આ એક રિયલ વર્લ્ડ રિયાલિટી છે જેનો અનુભવ આપણે અત્યારે આ જ ક્ષણે કરી રહ્યા છે. 12 વાગ્યાનો એ પરફેક્ટ અરીસો પાર થઈ ગયો છે. સૂર્ય હવે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યો છે અને દિવસનો બીજો સમાન હિસ્સો શરૂ થઈ ચૂક્યો છે. તો આ બધી વાતો આપણને એક બહુ જ સુંદર અને કાવ્યાત્મક વિચાર સાથે છોડી જાય છે. આજે બાકી રહેલા આ અડધા સૂર્યપ્રકાશનો અનુભવ હવે આપણે કેવી રીતે કરીશું? આ ખગોળીય ઘટના આપણા દિવસ અને સમયની કદર કરવાનું એક ઉત્તમ રિમાઇન્ડર છે. હવે પછી જ્યારે પણ બપોરના 12 વાગે ત્યારે આકાશમાં રચાતા એ અદૃશ્ય સંપૂર્ણ અરીસાને યાદ કરવાનું ચૂકતા નહીં. શું ક્યારે રોજના સમયને આટલી જીવંત રીતે જોયો છે ખરો? વિચારો. આ સવાલ સાથે આજના વિશ્લેષણને અહીં જ પૂર્ણ કરીએ છીએ.